છો? હું ચમનલાલ માસ્ટર વલબલાની સીધા દોર કરી દઉં. એલા તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. વિક્રમ ઠાકોર વિકાસ હું નહીં તું ભૂલી ગયો. પૂરો ભરાડી તારું કબાડી તારું કબાડી તારું કબાડી. અલે અત્યાર સુધી ક્યાં હતો? કેમ બદલાવેલો આવ્યો ભાઈ? સારું સારું કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઉભા થાવ. અરે કેમ કામ કરો છો બધા? એક સાથ વિશ્રામ. અરે કસરત કરતા નથી આવડતું? ઠીક. ચાલો હવે હું માસ્ટર ચમનલાલ વલબલાની સીધા દોર કરી દઉં. હવે આડાવાડા થયા વગર એક સાથ અજાય પંપ. એક સાથ લગાડ હવે. એક સાથ અજાય પંપ. એક સાથ લગાડ હવે. એક સાથ બેસી જાઓ. અલ્યા તમે અલગથી કેવું પડશે. બેસી જાઓ ને. ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? બોલ વિક્રમ ઠાકોર. બોલ વિકાસ. બાહુબલી વાળી આજકાલ તો બધા બીજું કોણ બાહુબલી લાવ્યું છે? બોલ કાળો કબાડી. ચોટલો ભૂલે નહીં તાવડી શું કામની તારો ભોગો પડે તારી માટી પડે. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચાલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ બોલો. સોનાની સાંકળે બાંધ્યો ઈડોળો આકાશના રૂપાના કડલા ચાંદ વાળો મારો ઈચે ઈડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં વિસ્કી વાળો. ચાલો થોડા સવાલ પૂછી લો હવે. તેના જવાબ આપજો. પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં ડૂબે છે? બોલું. બોલ છગન. મુલ્લા કાકાના ઘરેથી મક્કર કાકાના ઘરેથી યાસીન કાકાની વાડીમાંથી જીવડાને આગ્યાના ટાવર પાસે રાખી જાય છે. ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? મને આવડે. બોલ લટુ ગાડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ સાચો જવાબ. બેસી જા. હે ગુરા કેમ વાતો કરે છે? સર આ કોની જડી બેહીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા પૂરો બોલશે મારી પાસે રહે છે. ઠીક. બેસી જા. હવે આજથી તારી બેરી નામ છે
પછીનો સવાલ દુનિયાના 3 ખંડોના નામ આપો. હે બોલું બોલ અમર. શ્રીખંડ અખંડ ને બાપુ એટલે એશિયા યુરોપ અને અમેરિકા આવે એ ખંડવાળા ઘડી જા. એટલે વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું છે નિશાળાઓનું મોઢું થતું હતું અને તમારી દીકરી મીઠાના બદલે અંદર ઘૂસી નાખી. હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દૂર કરી દઉં. ને સીધા આવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. એટલે આ આવ્યો એવો સાહેબ ગભરાટ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સાહેબ સેનિટેશનમાં મુંજારો આવે. બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી ગાય છે કે બે નાખો. જાઓ સાહેબ. પછીનો સવાલ ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ લડુ કાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ સૌથી મોટી માં કઈ? સાહેબ બોલો બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જાવ. ચાલો હવે ગણિતનો પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ દૂધ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં કપડાં ધોવાય એટલે સતત તૈયાર થાય. બેસી જા. સાહેબ ત્યાં માતાજી ત્યાં કુંડ થઈ છે. તે રોજ નાતો હોય તો કુમડા ના થાય. અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન આ છોકરાઓનું શું થાશે? તમારું સાથે બેમાં જ નથી. ઈ કોણ બોલે? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોડ કરી દઉં. સાહેબ આવું લા આટલી બધી વાર કેમ લાગી? ના ગયો છે એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ ઉચ્ચ વિચાર. આસપાસ જોઈને આવ્યો છે. મૂકી દો ને. એ આવો જા, આવો જા. પછીનો સવાલ ચલો એવી કઈ સંસ્થા છે કે જે બૈરા કામ નથી કરી શકતા? બોલો સાહેબ બોલ કરું કમાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આપો તો મરી ક્યાં આપવું જવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ બોલા માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને તારા પાપાનું શું જાય છે એમાં? એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડુ સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને તમારા બાપાનું શું જાય. બે મારવા વાળી 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલો હા બોલ. સાહેબ પપ્પા વાડીએ વળ્યા જાય છે નાની મને કહે છે સોનું તારા માનો ઉપર બાળક કોઈને ભણવા ગમતું નથી.